યાત્રાધામ અંબાજી ખાતે આજે પોષી પૂનમ એટલે કે જગતજનની મા અંબાના પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પવિત્ર અવસરે શક્તિપીઠ અંબાજી ભક્તોના મહેરામણથી ઉભરાઈ ગયું હતું। વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ લાંબી કતારોમાં ઊભા રહી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા હતા। સમગ્ર અંબાજી પંથક જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું અને ભક્તિમય માહોલમાં ભક્તો લીન જોવા મળ્યા હતા। અહીંયા સારો માહોલ છે। કેટલાય વર્ષોથી અહીંયા માતાજીના ધામમાં માતાજીની આ મુખ્ય મૂર્તિ છે। અમારી આ માતાજીની મુખ્ય મૂર્તિ સરખેજની ધર્મશાળામાંથી જ્યારે માતાજી નગર યાત્રાએ આ દિવસે નીકળે છે ત્યારે અમે સરખેજના બધા જ મહાભક્તો માતાજીના અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ અને અમને એટલું બધું અમારું ભાગ્ય સૌભાગ્ય છે કે અમે માતાજીના દિવસે અમે અમારા કયા શબ્દોમાં વર્ણન કરી શકીએ કે અમને બહુ જ એમ કે લાગણી છે માતાજી માટે। ઉત્સવની વિશેષતા રૂપે ગબ્બર પર્વત પરથી માતાજીની અખંડ જ્યોત લાવીને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। મા અંબાની સવારી શાહી હાથી પર નીકળી હતી, જેણે નગરચર્યા કરી ભક્તોને દર્શન આપ્યા હતા। આ શોભાયાત્રામાં 40થી વધુ આકર્ષક ઝાંખીઓ સામેલ કરવામાં આવી હતી। ભવ્યતાની દ્રષ્ટિએ આ ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી શોભાયાત્રા માનવામાં આવે છે, જેણે ઉપસ્થિત હજારો ભક્તોના મન મોહી લીધા હતા। પરંપરાગત રીતે ઉજવાતા આ ઉત્સવમાં લોકનૃત્યો, ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ જોવા મળી હતી। વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા માટે ચુસ્ત બંદોબસ્ત અને વ્યવસ્થા કરવામાં આવી હતી। પોષી પૂનમનો આ દિવસ અંબાજીના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયો છે, જ્યાં શ્રદ્ધા, ભક્તિ અને શક્તિનો અદ્ભુત ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો। અંબાજી ખાતે શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 1992 થી મા અંબાનો પાટોત્સવ બનાવવામાં આવતો હોય છે। આજે 33 વર્ષ અમારા લોકોને ચાલુ થઈ ગયું છે। શોભાયાત્રા નગરમાં ફરી રહી છે અને બોરમારી અંબે જય અંબેના નાદથી અંબાજી કામ કરી રહ્યું છે। સવારે 7 વાગે ગબ્બરની જ્યોત લાવીને માતાજીને જ્યોતની અંદર જ્યોત મેળવીને શક્તિ દ્વારે મહાઆરતી કરવામાં આવી હતી અને સાવે નગરમાં શોભાયાત્રા ફરી રહી છે। 40 જેટલી ઝાંખીઓ છે, 20 કિલો સુખડીનો પ્રસાદ બનાવવામાં આવ્યો છે। લાખોની સંખ્યામાં